ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે ધોરણ 5ની અંદર આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિતમાં હવે આપણે પ્રકરણ 7 આવ્યા છે, જે સેમેસ્ટર 1નું છેલ્લું ચેપ્ટર છે, જેમાં પ્રકરણનું નામ છે તમે પેટર્ન ભાત જોઈ શકો છો. બરાબર. હવે હું તમને નોટમાંથી સમજાવું છું, તમારે ધ્યાન આપવાનું છે. હવે પહેલા દાખલા નંબર 1માં એવું કહે છે કે નીચેની પેટર્ન આગળ વધારો, એટલે તમને સ્માઇલી ફેસ આપ્યા છે. જુઓ, આમાં કશું જ નથી. તમારે સ્માઇલી ફેસ જે 3 આપ્યા છે એ જ પ્રમાણે જવાબની અંદર પહેલાં જે હસ્તું બતાવ્યું છે એ પછી આડું અને એના પછીનું જે 3જા નંબરનું છે એ જ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે. બરાબર છે? એટલે આ તમારે તમારી જાતે જ કરી દેવાનું છે. બરાબર છે? હવે આગળ આપણે દાખલા નંબર 2માં એવું કહે છે કે નીચે આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 46થી 54 સુધીનો સંખ્યાનો ઉપયોગ કરો. બરાબર. હવે નિયમ શું છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થાય. જો તમે આડી કરો કે ઊભી કરો, આડી કરો તો પણ જવાબ 150 આવવો જોઈએ અને ઊભી કરો તો પણ એનો જવાબ 150 આવવો જોઈએ. જો તમને જે બ્લુ પેનથી મેં લખેલું છે એ તમારો પ્રશ્ન છે અને લાલ પેનથી મેં જે લખ્યું છે એ આપણો જવાબ છે. તો હું 49ની અંદર પહેલાં આડી લાઈન જોઈએ તો હું 49ની અંદર કેટલા ઉમેરું તો મારે 150 આવે. તો મેં શું કર્યું છે, 53 અને 48 ઉમેર્યા, જેનો 53, 48 ને 49નો સરવાળો 150 થાય છે. બરાબર. એવી રીતે બીજા ખાનામાં આપણે આડા અંકમાં 46 આપ્યા છે, તો 46માં મેં 50 અને 54 ઉમેર્યા, એટલે 46 + 50 + 54 150 થાય. ત્રીજી અંકમાં 52 અને 47 આપ્યા હતા, તો મેં શું કર્યું, પહેલાં 52 અને 47નો સરવાળો કર્યો, એટલે એનો સરવાળો આવે છે 2 ને 7 9 અને 5 ને 4 9 99. 150માંથી મેં 99 બાદ કર્યા, એટલે 51 જવાબ આવ્યો, જે મેં રેડ પેનથી લખ્યો. હવે તમે જો ઊભો સરવાળો કરશો કે 53, 46 ને 51, તો એનો સરવાળોનો જવાબ પણ 150 આવશે. 48, 50 ને 52નો જવાબ પણ 150 અને 49, 54 ને 47નો જવાબ પણ 150. આમાં શું છે, આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સરવાળાનો જવાબ લાવવાનો છે. હવે બીજીમાં એવું કહે છે કે નીચે આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 21થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો. બરાબર. નિયમ અનુસાર દરેકનો જવાબ 75 થવો જોઈએ. જો તો પહેલાં તો આપણને પહેલી આડી લાઈનમાં કોઈ સંખ્યા જ નથી આપી. બીજી લાઈનમાં આપણને 25 આપ્યા, તો મેં 25ની અંદર 21 અને 29નો સરવાળો કર્યો તો 75 આવ્યા. ત્રીજી લાઈનમાં પણ આપણને કશું નહોતું આપ્યું, એટલે આપણે સંખ્યાઓને એવી રીતના ગોઠવી કે ઊભી સંખ્યાનો સરવાળો બી 75 આવે અને આડી સંખ્યાનો સરવાળો બી 75 જ આવે છે. 26, 27 ને 22 આડી સંખ્યાનો સરવાળો કર્યો તો 75, 21, 25 ને 29 એનો આડો કર્યો તો 75, 28, 23 ને 24 એનો પણ આડો સરવાળો કરીએ તો 75 આવે છે. અને આ રીતે ઊભો કરીએ 26, 21 ને 28 તો પણ 75 આવે, 27, 25 ને 23 કરીએ તો પણ 75 આવે, 22, 29 ને 24 કરીએ તો પણ 75 જવાબ આવે છે. હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ. દાખલા નંબર 3માં પેટર્ન જુઓ અને તે મુજબ ખાલી જગ્યા પૂરો. જે રેડ પેન, લાલ પેનથી મેં જે લખેલું છે એ જવાબ છે અને ભૂરી પેનથી લખેલું છે આપણો પ્રશ્ન છે. બરાબર છે? જુઓ, હવે તમને એક આમ જોવા જઈએ તો આપણે ડાબી બાજુમાં 14 + ખાલી જગ્યા આપ્યું છે અને પેલી બાજુની અંદર 34 + 14 + 20 આપ્યું છે. એટલે આપણને આ બાજુમાં કઈ સંખ્યા આપી છે? ખાલી 14. કઈ સંખ્યા નથી આપી? તો 20 અને 34. તો આપણે સામેની સાઈડ 20 અને 34 લખી દેવાના. પછી બીજા ખાનામાં 42 જ આપ્યા હતા અને સામેની સાઈડ આપણને 65 અને 80 આપેલા હતા. તો 65 અને 80 જમણી બાજુ નથી, તો ત્યાં આપણે 80 અને 65 લખી દેવાના અને ડાબી બાજુમાં 42 નથી, તો 42. એટલે આમાં શું છે કે મમ્મી, માસી ને દાદી ફરવા ગયા હોય તો આ બાજુ મમ્મી ને માસી આવી ગયા, તો કોણ રહ્યું? દાદી. તો દાદીને મૂકી દેવાના. જમણી બાજુમાં જો જ્યારે દાદી ને માસી મળી ગયા તો કોણ રહ્યું? મમ્મી. તો મમ્મીને મૂકી દેવાના. એ રીતની આ ખાલી જગ્યાઓ છે કે 200 + 300 + ખાલી જગ્યા. અને ડાબી બાજુ આપ્યું કે 400, તો ડાબી બાજુમાં 300 ને 200 નથી, તો ત્યાં 300 ને 200 લખી દેવાના અને જમણી બાજુમાં 400 નથી, તો 400 લખી દેવાના. બરાબર. પછી 215 ને 120 આપ્યા છે, પેલી બાજુ આપણને 600 ને 120 આપ્યા છે. બરાબર. એટલે જમણી બાજુમાં 600 નથી અને ડાબી બાજુમાં 215 નથી. પછી 14 + ખાલી જગ્યા આપીને પેલી બાજુ 34 + 14 + 20 આપ્યું છે, એટલે આપણે આ બાજુ શું મૂકી દેવાનું છે? 34 અને 20.
એવી જ રીતે છઠ્ઠામાં 48 ગુણ્યા ખાલી જગ્યા 48 વત્તા ખાલી જગ્યા છે બરાબર 13 વત્તા ખાલી જગ્યા. તો આ બાજુ 13 નથી ને આ બાજુ 48 નથી, એટલે સંખ્યાઓ મૂકી દેવાની. પછી તમે જોશો, તમને એક વાતનો આની અંદર સમજ આવશે કે જો આ આપણે જો ધારો કે આ 200 વત્તા 300 ત્રીજી ખાલી જગ્યા છે, 200 વત્તા 300 વત્તા 400, તો એનો સરવાળો કેટલો થયો? 2 ને 3 5, 5 ને 4 9, 900 થયો. એવી જ રીતે આ બાજુ પણ સરવાળો 3 વત્તા 4 700 અને 700માં 2 ઉમેરી તો 900. એટલે ડાબી અને જમણી બાજુનો સરવાળો આપણો શું થવો જોઈએ? સરખો થવો જોઈએ. એવી જ રીતે 7મામાં તમને 27 ગુણ્યા 72 આપ્યા છે, ખાલી જગ્યા આપ્યું હતું, અને આ બાજુ 72 ગુણ્યા ખાલી જગ્યા આપ્યું હતું. બરાબર, આપણે ગુણાકારની નિશાની કરવાની હતી, મારાથી ભૂલથી સરવાળાની નિશાની થઈ ગઈ છે. ત્યાં ગુણાકારની નિશાની કરવાની છે. 27 ગુણ્યા 72 અને આ બાજુ 27 આવશે. એવી જ રીતે ત્રીજામાં 6 ગુણ્યા 9 આપ્યું હતું અને 10 આપણે લખવાના હતા, અને આ બાજુ 10 અને 6 આપ્યા હતા, તો ત્યાં આપણે 9 લખ્યા. બરાબર છે. હવે આગળ આપણે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4માં તમને આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો. વિશિષ્ટ સંખ્યા એટલે શું? કે આગળ અને પાછળની સંખ્યા એક સરખી જ હોવી જોઈએ. ધારો કે 121 લીધા, બરાબર, તો 121માં 1 અને વચ્ચે 2 છે અને પાછળ પણ 1, એટલે 100 અને એકમનો આંકડો એક સરખો છે, તો તેને વિશિષ્ટ સંખ્યા કહેવાય. વિશિષ્ટ સંખ્યા એટલે આગળ પહેલી અને છેલ્લી સંખ્યા એક સરખી હોવી જોઈએ. જે પણ સંખ્યા હોય એક સરખી હોવી જોઈએ. જો ધારો કે મેં 28 લીધા, બરાબર, 28માં મેં ઉલટા કર્યા, તો 28ના ઉલટા શું થાય? 82 થાય. પછી મેં શું કર્યું? 28 અને 82નો સરવાળો કર્યો તો 110 થયા, બરાબર. હવે હું 110ને ઉલટાવી તો 0 વત્તા 1 વત્તા 1 થાય, એટલે આ વિશિષ્ટ સંખ્યા બને નહીં. આ વિશિષ્ટ સંખ્યા શું કે હું હવે જો તમને આગળ બતાવું છું કે 110ને વિશિષ્ટ સંખ્યા કહેવાય નહીં, બરાબર. તેથી આ સંખ્યાથી આગળ વધીએ તો હું 110 સંખ્યા લીધી. હવે 110ને હું ઉલટાવું તો શું થાય? 0 પહેલાં આવે ને પછી 1 1 આવે, બરાબર. હવે 110 અને 0 વત્તા 1 1નો સરવાળો કર્યો તો મેં 121 આવ્યા. હવે 121ને હું ઉલટાવું તો પણ સંખ્યા એને જ બને ને, 121. એટલે આને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. કે સંખ્યાને ઉલટાવીએ તો સંખ્યા એને એ જ બને, તેને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. બરાબર. હવે જોઈએ આપણે બીજો 132. 132 આપેલી સંખ્યાને આપણે ઉલટાવી દઈએ તો 2 પહેલાં આવશે, પછી 3 અને પછી 1, એટલે 231 થયા. હવે 132 અને 231નો સરવાળો કરીએ તો 363 થઈ ગયા. જુઓ, આગળ પાછળની સંખ્યા સરખી થઈ ગઈ. હવે હું 363ને ઉલટાવી દઉં તો પણ જવાબ 363 જ આવે, એટલે 363 એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે આપણે આગળ દાખલો કરવાની જરૂર નથી. હવે ત્રીજો દાખલો છે કે 273, બરાબર. હવે 273ને ઉલટાવી દઈએ તો 3 7 અને 2 એટલે 372 થઈ જાય, બરાબર. હવે આ 372 અને 273નો સરવાળો કરીએ તો 645 આવે, જે વિશિષ્ટ સંખ્યા કહેવાય નહીં. એટલે હવે આપણે ફરીથી સંખ્યા લઈએ 645. 645ને ઉલટાવી દઉં તો 546 બની જાય, બરાબર. હવે એ બેનો સરવાળો કરું, 645 અને 546, તો 1191 જવાબ આવે. અને આમણે પણ સંખ્યાને હું ઉલટાવીએ તો પછી એની સંખ્યા બને નહીં, એટલે એને વિશિષ્ટ સંખ્યા કહેવાય નહીં. એટલે ફરીથી હું ત્રીજો દાખલો ગણું, 1191ને ઉલટાવી દઉં તો 1191ને ઉલટાવું તો 1911 થઈ જાય, બરાબર. હવે આ બંનેનો હું સરવાળો કરું, 1191 વત્તા 1911, તો એનો સરવાળો શું થશે? 3102. એ પણ વિશિષ્ટ સંખ્યા ન કહેવાય, બરાબર. એટલે ફરીથી આગળ આપણે દાખલો ગણીએ તો 3102ને હું ઉલટાવી દઉં તો શું બનશે? 2013, બરાબર. હવે આ બંનેનો સરવાળો કરું હું, 3102 વત્તા 2013, તો 5115 જવાબ આવે. હવે 5115 તો વિશિષ્ટ કહેવાય ને, કારણ કે બે આગળ પાછળની સંખ્યા સરખી છે, એટલે હું એને ઉલટાવું તો પણ એને જ સંખ્યા બને, બરાબર છે. આ રીતે આને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. હવે બાળકો, હું તમને આને હજી PDF મોકલીશ, એ તમારે પ્રકરણ 7 કરીને ગણિતના ચોપડામાં લખી દેવાનું છે. ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ.